અયોધ્યામાં શ્રી રામ જન્મભૂમિ પરિસરમાં આજે ઇતિહાસ રચાઈ રહ્યો છે। રામ મંદિરના પહેલા માળે રામ દરબારની 8 મૂર્તિઓની સ્થાપના સાથે 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય સમારોહ સવારે 6:30 કલાકે શરૂ થયો। શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામ દરબારની અંદરની 2 તસવીરો જાહેર કરી, જે ભક્તોમાં ઉત્સાહ જગાવી રહી છે। 101 વૈદિક આચાર્યો 1975 મંત્રોનો જાપ કરી રહ્યા છે અને આ અનુષ્ઠાન 5 જૂને ગંગા દશેરાના દિવસે પૂર્ણ થશે। આ ઐતિહાસિક ઘટનાની વધુ વિગતો જાણીએ। ભગવાન શ્રી રામની નગરી અયોધ્યા ભક્તિના રંગમાં રંગાયું છે। અયોધ્યામાં રામ મંદિરના પહેલા માળે રામ દરબારની 8 મૂર્તિઓની ભવ્ય સ્થાપનાની શરૂઆત થઈ ચૂકી છે। શ્રી રામ, સીતા, લક્ષ્મણ, હનુમાન, ભરત, શત્રુઘ્ન અને અન્યની પ્રાણ પ્રતિષ્ઠા માટે વૈદિક વિધિઓની શરૂઆત થઈ। સોમવારે સરયુ ઘાટથી કળશ યાત્રા બાદ આજે પ્રથમ દિવસે પંચાંગ પૂજન, મંડપ પ્રવેશ, યજ્ઞ મંડપ પૂજન, ગ્રહયોગ, અગ્નિ સ્થાપના, જલદિવાસ અને કર્મકુટીર અનુષ્ઠાન સંપન્ન થયા। 101 પૂજારીઓ રામ રક્ષા સ્તોત્ર, હનુમાન ચાલીસા અને 1975 મંત્રોનો જાપ કરી રહ્યા છે, જેમાં કાશીના વિદ્વાનો પણ સામેલ છે। રામ દરબારની પ્રાણ પ્રતિષ્ઠા। રામ મંદિરના પહેલા માળે 8 મૂર્તિઓની ભવ્ય સ્થાપના। પ્રથમ દિવસે કળશ યાત્રા, પંચાંગ પૂજન, અગ્નિ સ્થાપના, 101 પૂજારીઓ દ્વારા 1975 મંત્રોનો જાપ, કાશીના વિદ્વાનો સાથે વૈદિક અનુષ્ઠાન। રામ દરબાર ઉપરાંત પરિસરના 6 મંદિરોમાં ભગવાન સૂર્ય, ગણેશ, હનુમાન, શિવ, માતા ભગવતી અને માતા અન્નપૂર્ણાની મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા થશે। સપ્ત મંડપમમાં 7 મંદિરોમાં મહર્ષિ વાલ્મીકી, વિશ્વામિત્ર, અગસ્ત્ય, વશિષ્ઠ, નિષાદરાજ, અહલ્યા અને શબરીની મૂર્તિઓ સ્થાપિત થશે। બીજા દિવસે 4 જૂને વેદી પૂજન, ષોડશ માતૃકા, સપ્ત માતૃકા, યોગિની પૂજન, વાસ્તુ પૂજન, નવગ્રહ પૂજન, અરણી મંથન અને પંચવરુણી હવન થશે। ભક્તોના દર્શન પર કોઈ પ્રતિબંધ નથી અને રામલલ્લાના ભોંય તળિયે દર્શન ચાલુ રહેશે। 14 મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા। 6 મંદિરમાં સૂર્ય, ગણેશ, હનુમાન, શિવ, ભગવતી, અન્નપૂર્ણા। સપ્ત મંડપમમાં 7 મંદિરો, વાલ્મીકી, વિશ્વામિત્ર, અહલ્યા, શબરી। 4 જૂને વેદી પૂજન, નવગ્રહ પૂજન, પંચવરુણી હવન। ભક્તો માટે રામલલ્લાના દર્શન ખુલ્લા। 5 જૂને ગંગા દશેરાના દિવસે મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ યોજાશે, જેમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ મુખ્ય મહેમાન તરીકે હાજર રહેશે। 125 યજ્ઞાચાર્યો અને આચાર્યોની હાજરીમાં પૂજા, ભોગ અને આરતી સાથે અનુષ્ઠાન પૂર્ણ થશે। શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટે રામ દરબારની 2 તસવીરો જાહેર કરી, જેણે દેશભરના ભક્તોમાં ઉત્સાહ જગાવ્યો। 6 જૂનથી નવનિર્મિત ભાગો ભક્તો માટે ખુલ્લા રખાશે, જેમાં દરરોજે 750 થી 1000 દર્શનાર્થીઓ માટે ઓનલાઈન પાસની વ્યવસ્થા છે। સુરક્ષા માટે સીઆરપીએફ અને એટીએસની 24 કલાક તૈનાતી કરવામાં આવી છે। ભક્તિમય અયોધ્યા। 5 જૂને યોગી આદિત્યનાથની હાજરીમાં મુખ્ય પ્રાણ પ્રતિષ્ઠા। ટ્રસ્ટે રામ દરબારની 2 તસવીરો જાહેર કરી। 6 જૂનથી ઓનલાઈન પાસ સાથે નવા ભાગમાં દર્શન। સીઆરપીએફ અને એટીએસ દ્વારા કડક સુરક્ષા વ્યવસ્થા। અયોધ્યામાં રામ દરબાર અને 14 મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા ભારતના આધ્યાત્મિક ઇતિહાસમાં એક નવું પ્રકરણ ઉમેરી રહી છે। 101 વૈદિક આચાર્યોના મંત્રોચ્ચાર અને લાખો ભક્તોની આસ્થાથી રામનગરી આજે ભક્તિના સાગરમાં ડૂબેલી છે। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।